છેલ્લે આપણે એક્ઝામ્પલ 3 સુધીના એક્ઝામ્પલો જોયા હતા. છેલ્લે ત્રીજા નંબરનો દાખલો જોયો હતો, બરાબર છે. ચોથા નંબરનો દાખલો. હવે બીજું, સિલેબસ ઘટી ગયો છે થોડો. આપણા વર્ષની શરૂઆત હવે જ્યારે ગવર્મેન્ટ સ્કૂલ ચાલુ કરે ત્યારથી જ થશે. એટલે બધું જ ફરીથી ભણાવવામાં આવશે, પહેલા ચેપ્ટરથી જ બધું, બરાબર છે. બધું જ ક્લાસની અંદર ફરીથી ભણાવવામાં આવશે. અત્યારે જેટલી સમજણ પડે એ તમારા બેનિફિટ્સમાં છે, તમને 2 વાર ભણવા મળશે બધું, બરાબર છે. જેટલા દાખલા છે સિલેબસની અંદર એ બધું જ ક્લાસની અંદર ફરીથી ચાલશે. જ્યારે પણ ક્લાસ ચાલુ થશે તમારું વર્ષ આખું જૂન મહિના સુધી થઈ જશે. આપણે જે જૂનની અંદર 10મું ભણવાનું આવે, કોઈ હવે 9મા ધોરણનું વેકેશન આવવાનું નથી, છેક સુધી બધું ચાલશે સર. ચલો હવે આપણે આ દાખલો જોઈ લઈએ. આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST, PQ અને આ ST એ કેવા છે? સમાંતર છે. હવે તમે જુઓ, જો હું આને આમ લાંબુ કરું છેક સુધી અને આને આમ લાંબુ કરું તો આ 2 સમાંતર રેખા છે, PQ અને ST. PQR નું માપ 110 અને RST કેટલું છે? 130 છે. તો QRS શોધો. QRS આ ખૂણાને આપણે શું કરવાનો છે? શોધવાનો છે. ઉપરના આ ખૂણાને QRS, આ ખૂણાને શોધો. બીજું એવું કીધું છે બિંદુ R માંથી પસાર થતી, આ બિંદુ R માંથી પસાર થતી અને ST ને, આ ST ને એક સમાંતર રેખા દોરો. તો હવે આ આમ લાઈન છે તો આ બિંદુ R માંથી પણ એવી એક લાઈન દોરવાની, એને સમાંતર. આપણે શું કરી દીધી? આ બિંદુ R માંથી ST ને એક સમાંતર રેખા આપણે દોરી દીધી, બરાબર છે. એ સમાંતર રેખાનું ધારો કે હું નામ આપી દઉં તો XY, આપણે એક નામ આપી દીધું એનું, કે બિંદુ R માંથી પસાર થતી જે એક સમાંતર રેખા છે એ કેટલી છે? XY છે. તમને રકમમાં આ લાઈન નથી આપી પણ તમને સૂચન આપ્યું છે. એ સૂચનને આધારે બિંદુ R માંથી આ ST ને સમાંતર એટલે એક સીધી લાઈન દોરવાની. ફાઇનલ. અહીંયા સુધીનો ભાગ ખબર પડે આ શું થયું અહીંયા સુધી. હવે ચલો, મારે આ ખૂણો શોધવો છે, મને કઈ રીતના મળશે એ કહું. આ રેખા અને આ રેખા સમાંતર છે, આ અને આ સમાંતર રેખા, આ તેની છેદિકા. તમે વિચારો, આપણે શીખ્યા હતા આ 2 સમાંતર રેખા, આ તેની છેદિકા. હવે છેદિકા અહીંયા હોય કે અહીંયા હોય? આપણને અહીંયા આપી છે. તો આ આકાર એટલે કયો આકાર બને? C આકાર. ચલો હું તમને ફરીથી આની અંદર આકૃતિની અંદર પણ સમજાવું આ વસ્તુને. આ 2 સમાંતર રેખા અને આ તેની છેદિકા આમ આપી છે. હવે આમ આપી હોય અથવા તમે આ ઉપરનું આ બધું ભૂલી જાઓ તો આમ થયું આ C આકાર. C આકાર એટલે આ 2 ખૂણા કેવા કહેવાય? છેદિકાની એક જ તરફના અંતઃકોણ, એ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. કેટલો થશે? 180. ચલો, તો આ 2 સમાંતર રેખા અને આ તેની છેદિકા. તો આ ખૂણો અને આ ખૂણો છેદિકાની એક જ તરફના અંતઃકોણ એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ચલો લખીએ. કઈ રીતના લખાશે દાખલામાં? આનો અને આનો સરવાળો 180 લખવાનો છે. આ એટલે કયો? PQR, ખૂણો PQR વત્તા આ ખૂણો એટલે કયો? QRX બરાબર 180 અંશ. કારણ શું લખીશું? છેદિકાની એક જ તરફના અંતઃકોણ ના અંતઃકોણ. ખબર પડી છે કેમ? C આકાર બને એટલે શું કહેવાય? છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ચલો, PQR નું માપ તો કેટલું છે? 110. આ QRX આપણે શોધવાનું છે. 180 પ્લસ 110 આ બાજુ જાય તો માઇનસ 110, એટલે ખૂણો QRX બરાબર 180 માઇનસ 110 માટે ખૂણો QRX કેટલા મળશે? 70 અંશ. તો ટૂંકમાં આ ખૂણાનું માપ 70 થયું, આટલો અહીંયાનો. હવે ફરીથી આ અને આ તો સમાંતર રેખા છે, આ તેની છેદિકા. આ કયો આકાર બન્યો? ફરીથી C આકાર. તો મને આ ખૂણાનું માપ પણ મળી જાય. એટલે આનું શોધ્યું, આનું મળ્યું. હવે આનું શોધીશું. પછી આ 3 ખૂણા કેવા કહેવાય? રૈખિક જોડના. આ એક રેખા, રેખાની ઉપર નીચે આ 3 કેવા કહેવાય? રૈખિક જોડના. એટલે ત્રણેયનો સરવાળો 180 થાય પછી, બરોબર છે. ચલો પહેલા C આકારને આધારે આ ખૂણો એટલે કયો? TSR અથવા તો RST, જે લખવું હોય તે ચાલે. RST. આને લખવું એટલે કયો લખાય? SRY બરાબર 180 અંશ. કારણ શું થશે? આમાં તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ
એક જ તરફના અંતઃકોણ. બે વખત કયો આકાર બન્યો? સી આકાર. એક અહીંયા સી આકાર બન્યો, એક અહીંયા સી આકાર. સી આકાર બને એટલે અંતઃકોણ સરવાળો 180 થાય એ બંનેનો. ચલો RST નું માપ તો કેટલું આપ્યું હતું રકમમાં? 130 અહીંયા ઉપર આપેલું છે. આ આપણે શોધવાનો ખૂણો SRY 180 પ્લસ 130, આ બાજુ જાય તો માઇનસ 130. ખૂણો SRY બરાબર 180 માઇનસ 130 માટે ખૂણો SRY બરાબર કેટલો મળશે? 50 અંશ. કેટલો મળશે? 50 અંશ. તો આ ખૂણો મને મળ્યો 70, આ નીચેનો આ ખૂણો મળ્યો મને 50. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180 અંશ. ચલો આ એટલે કયો? ખૂણો QRX વત્તા આ એટલે કયો? QRS. ખૂણો QRS અને આ ખૂણો એટલે કયો? SRY. ત્રણેયનો સરવાળો 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. આ ત્રણ કયા ખૂણા છે? રૈખિક જોડના છે, માટે ત્રણનો સરવાળો કેટલો થયો? 180 અંશ. જેટલા પણ રૈખિક જોડના હોય સરવાળો 180 અંશ થાય. ચલો QRX નું માપ કેટલું છે? 70. આ QRS તો શોધવાનું હતું આપણે. અને SRY નું માપ કેટલું છે? 50 બરાબર 180. 70 અને 50 કેટલા થશે? 120. એટલે 120 વત્તા ખૂણો QRS બરાબર 180 પ્લસ 120, આ બાજુ જાય તો માઇનસ 120. ખૂણો QRS બરાબર 180 માઇનસ 120 માટે ખૂણો QRS બરાબર 60 અંશ. તો જે આપણે શોધવાનો હતો, જે મેન આપણો મુખ્ય જવાબ, એ કેટલો આવી ગયો? 60 અંશ. દાખલો 3 માર્ક્સ 4 માર્ક્સની અંદર પૂછાય આવા દાખલા. બીજું કંઈ લોજિક નથી એટલું કશું. આ લખવાની એક સિસ્ટમ આવડતી હોવી જોઈએ કે સરવાળો આટલો થાય, સરવાળો આટલો થાય, ખબર પડવી જોઈએ. રકમ અહીંયા સુધી તો રકમમાં જ આપ્યું તો આટલું, અને આ લખીને આપ્યા છે માપ. તમને ખાલી એક સૂચન આપ્યું હતું કે આરમાંથી આ ST ને સમાંતર રેખા, એટલે આરમાંથી આને સમાંતર, એટલે એક સમાંતર આખી રેખા દોરી દીધી. તો હવે આ બાજુ આ સી આકાર એટલે છેદિકાની એક જ તરફના અંતઃકોણ, એટલે આ બેનો સરવાળો 180 એટલે આનું માપ મળે. પછી આ બેનો સરવાળો 180 એટલે આનું માપ મળે. પછી આ ત્રણેયનો સરવાળો 180. કેમ? તો કે રૈખિક જોડના ખૂણા હોવાથી. ફાઇનલ દાખલો આવડશે દરેકને. ચલો હવે આ ચેપ્ટર નંબર 6 ની અંદર આગળના દાખલા 5મો અને 6ઠ્ઠો દાખલો કેન્સલ કરી દીધેલો છે સિલેબસમાંથી. બરોબર છે. હવે ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. ત્રિકોણના, હું તમને વાક્ય લખાવું છું અને પછી સમજાવું. ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. જો કોઈ ત્રિકોણ, એ ત્રિકોણને ટોટલ કેટલા ખૂણા હોય? 3 ખૂણા. એ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. ધારો કે મેં એક ત્રિકોણ દોર્યો ABC. આને શું કહેવાય? ખૂણો A, આને ખૂણો B અને આને ખૂણો C. તો એ ત્રિકોણના 3 ખૂણા થયા. એ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C હંમેશા કેટલો થાય? 180 અંશ થાય. જેમ આપણે એમ કહીએ કે રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ. રૈખિક જોડ એક રેખાની ઉપર નીચે માપ્યા હોય તો એને રૈખિક જોડ કહેવાય. બરોબર છે. રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. એ રીતે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો પણ કેટલો થાય? 180 અંશ. વાક્ય યાદ રહેશે. ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. પાક્કું? ચલો હવે ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય અને એ ત્રિકોણના બહિષ્કોણનું માપ કેટલું થાય? ત્રિકોણના બહિષ્કોણનું માપ કેટલું થાય એ સમજવાનું છે. હું તમને આકૃતિ દોરીને સમજાવું. પહેલા તો ધારો કે મેં આ એક ત્રિકોણ દોર્યો. ત્રિકોણને ટોટલ કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. 1, 2 અને આ 3. ત્રિકોણને ટોટલ કેટલી બાજુ હોય? 3 બાજુ. ત્રિકોણની 3 બાજુમાંથી કોઈ પણ એક બાજુને લંબાવી દો. હું આ બાજુને લંબાવું છું, આ બાજુ આમ. જરૂરી નથી આ બાજુ, હું આને આમ પણ લંબાવી શકું.
આને અહીંયાથી ઉપર પણ લંબાવી શકું, આને આમ લંબાવી શકું, આને નીચે. ટૂંકમાં ટોટલ 6 બહિષ્કોણ થાય. ત્રિકોણને કેટલા બહિષ્કોણ થાય? 6. ચલો આપણે પહેલાં હતો આ ત્રિકોણ ABC. મેં ધારો કે આને આ બાજુ લંબાવ્યું અહીંયા D. તો આ જે ખૂણો બન્યો ને અહીંયા આગળથી આમ ખૂણો બન્યો એક આ, એને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણનો બહિષ્કોણ. ખબર પડશે. પરીક્ષામાં વ્યાખ્યાને નથી પૂછાતું, આને આધારેના દાખલા પૂછાય. હું ફરીથી સમજાવું કે ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય? ત્રિકોણની 3 બાજુ હોય, એ 3 બાજુમાંથી કોઈ પણ એક બાજુને ગમે તે બાજુ તમે લંબાવી લો, ગમે તે બાજુ. આ તો મેં આ બાજુને આ બાજુ લંબાવી, આ બાજુને આ બાજુ પણ લંબાવી શકાય. એમ આ બાજુને ઉપર પણ લંબાવી શકાય, નીચે પણ લંબાવી શકાય. આ બાજુ એને ઉપર પણ લંબાવી શકાય, નીચે પણ લંબાવી શકાય. ટોટલ 3 બાજુ હોય ત્રિકોણની, ત્રણેય બાજુને જુદી જુદી બાજુ લંબાવી શકાય. આ બાજુ હતી તો એને આમ અને આમ જ થાય, આને કંઈ આમ ઉપર તો કંઈ કરી શકવાનું નથી આપણે. એ જ રીતે આ એક બાજુ છે, એને કાં તો આમ થાય, એને કાં આમ થાય. આ બાજુ છે, એને આમ લંબાવો અથવા તો આમ લંબાવો, એ રીતે લંબાવી શકાય. મેં ત્રિકોણની આ બાજુને અહીંયા લંબાવી દીધી, તો આ જે ખૂણો બન્યો એને શું કહેવાય? ત્રિકોણનો બહિષ્કોણ. હવે બીજી વસ્તુ, આ રેખા થઈ આખી, આ રેખાની આજુબાજુવાળા 2 ખૂણા, તો આ 2 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેટલો થશે? 180 અંશ. ટૂંકમાં આ ત્રિકોણનો બહિષ્કોણ થયો આટલો, આ ખૂણો ACD. આ A અને B ને શું કહેવાશે? અંતઃસમ્મુખ કોણ. ચલો હું હજી સમજાવીશ આગળ. ત્રિકોણના બહિષ્કોણનું માપ, ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના 2 અંતઃસમ્મુખ કોણના, અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર હોય છે. ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના 2 અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર હોય છે. આ ત્રિકોણનો બહિષ્કોણ એટલે ખૂણો ACD. આ ત્રિકોણનો શું થયો? બહિષ્કોણ. એનું માપ કોના બરાબર? અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર, એટલે ખૂણો A વત્તા ખૂણા B બરાબર થાય. ફરીથી કહો, આ બહિષ્કોણ, બહિષ્કોણ કયા ખૂણાનો હતો? આ ખૂણાનો બહિષ્કોણ છે, આને અડીને રહેલો છે ને, તો બીજા 2 ને અંતઃસમ્મુખ કોણ કહેવાય. બીજા 2 ને શું કહેવાય? અંતઃસમ્મુખ કોણ. એટલે આ બહિષ્કોણનું માપ એ અડીને અહીંયા હતો આને, તો આ 2 અંતઃસમ્મુખ કોણ કહેવાય. તો આનું માપ એ આ 2 ના સરવાળા બરાબર હોય. ચલો રફની અંદર આવી જુદી જુદી આકૃતિઓ દોરીને તમને સમજાવું. ચલો ધારો કે મેં આ એક ત્રિકોણ દોર્યો, ABC. હવે ધારો કે એની આ બાજુને આમ લંબાવું છું, નીચે બાજુ, આ બાજુને નીચે બાજુ લંબાવીને અહીંયા D લખ્યું, તો અહીંયા કયો ખૂણો બન્યો? તમે બહિષ્કોણમાં જુઓ, આમ બન્યો એક ખૂણો, બહારની બાજુ આ એક જ ખૂણો બન્યો, એ બહિષ્કોણનું માપ. હવે આ ખૂણો જે છે એ ક્યાં અડીને રહેલો છે? આને અડીને રહેલો છે. ખૂણો આને કહેવાય BCD, એટલે આ ખૂણો થયો. એ કોને અડીને રહેલો છે? આને અડીને રહેલો છે. તો આનું માપ કોના બરાબર થશે? A અને B ના સરવાળા બરાબર. ખૂણો BCD, આ બહિષ્કોણનું માપ એ કોના બરાબર થશે? ખૂણો A વત્તા ખૂણો B. ખબર પડી? ચાલો બીજી આકૃતિ. ધારો કે આમ કર્યું. હવે હું આને અહીંયા ઉપર બાજુ લંબાવું. આ જે બાજુ હતી ત્રિકોણની એને આપણે ઉપર લંબાવી. આ તો હતું ABC અને અહીંયા લખી નાખ્યું D. અહીંયા બહિષ્કોણ કયો બન્યો? ખૂણો જુઓ, આમ ખૂણો બન્યો એક. એને જો લખવો હોય તો શું લખાય? DAC લખાય. DAC બહિષ્કોણ એ કોના બરાબર થશે? આને તો અડીને રહેલો છે, તો આના 2 ના સરવાળા બરાબર ખૂણો B વત્તા ખૂણો C. ખબર પડશે પાક્કું? ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના જે 2 અંતઃસમ્મુખ કોણ હોય, અંતઃસમ્મુખ કોણ, તેના સરવાળા બરાબર હોય છે. ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના 2 અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર હોય છે. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના. પહેલો નિયમ, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ. ત્રિકોણના બહિષ્કોણનું માપ 2 અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર. અને બીજું આપણે રૈખિક જોડ તો શીખ્યા છે, અહીંયા લખવાનું ન હોય કારણ કે નિયમ નથી.
આનો અને આનો સરવાળો કેટલો થાય 180 અંશ. કેમ? આ એક રેખા અહીંયાથી ભાગલા પડે તો આ રૈખિક જોડના બે ખૂણા બને રેખાની આજુબાજુવાળા, તો આ બેનો સરવાળો 180, આનો અને આનો. ફાઇનલ ખબર પડશે. ચલો આને રિલેટેડના આપણને દાખલા આપેલા છે. સ્વાધ્યાય 6.3ની શરૂઆત કરીએ, જેનો પહેલો દાખલો. ટોટલ એની અંદર આપણે પહેલો, બીજો, ત્રીજો આ 3 દાખલા કરવાના છે. બાકીના દાખલા શું થઈ ગયેલા છે? કેન્સલ થઈ ગયેલા છે. બરાબર છે. પહેલો દાખલો કરીએ. બીજો, હવે પછીથી લેક્ચર થોડા પ્રમાણમાં નાના આવશે, કારણ કે આપણો સિલેબસ પહેલી એક્ઝામનો પતી ગયેલો છે. આ બધું જ ફરીથી પાછું ક્લાસની અંદર ચલાવવાનું પણ છે આપણે. બરાબર છે. બધું જ ચાલવાનું છે. એટલે ટૂંકમાં શરૂઆતમાં હવે થોડું આપણે ધીમે ધીમે ભણીશું. અત્યારે હું આની રકમ લખી લઉં, પછી તમને સમજાવું. ચલો રકમ સમજો પહેલા દાખલાની. આપેલ આકૃતિમાં, હવે તમને રકમમાં આકૃતિ પણ આપેલી જ છે, પણ તેમ છતાં એને સમજવાની. ત્રિકોણ PQRની બાજુ. હવે સૌથી પહેલાં તમે વિચારો ત્રિકોણ PQR એટલે ખાલી આટલું જ હતું. આ હતું ને એવું વિચારી લો. ચલો આને ભૂસી નાખો. ત્રિકોણ PQR દેખાય છે તમને ખાલી? ત્રિકોણ PQRની બાજુઓ QP. QP ક્યાં છે? આ અહીંયાથી QP અને RQ. RQ. પહેલાં તો QP ને આમ લંબાવવાનું હતું અને RQ ને આમ લંબાવવાનું હતું. કયા બિંદુઓ સુધી? S અને T બિંદુઓ સુધી લંબાવેલ છે. કમ્પ્લીટ. જો ખૂણો SPR કેટલો હોય? 135 અંશ. અને ખૂણો PQT કેટલો હોય? 110 અંશ હોય. તો ખૂણો PRQ આ શોધો. આપણને આવું કીધું છે. ખબર પડી છે કઈ રીતના? પહેલાં તો એવું કીધું ત્રિકોણ PQRની બાજુ QP ને ક્યાં સુધી લંબાવવાની? S સુધી. પહેલું S છે. અને RQ ને ક્યાં સુધી લંબાવવાની? T સુધી. લંબાવી દીધું. હવે SPR તમે જો ક્યાં છે? SPR એટલે આ ખૂણો 135 અંશ. PQT કેટલો થાય? 110 અંશ. તો PRQ આ ખૂણાને શોધો. અમે તમને હમણાં જ કીધું આ બહિષ્કોણ છે ત્રિકોણનો, આ ત્રિકોણ, આ રેખા નામ લંબાવી તો આ બહિષ્કોણ. તો આની સાથે શું થાય? રૈખિક જોડનો. એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. આ બંનેનો સરવાળો 180. આ 110 તો આ કેટલો મળતો હશે? 70 થાય ને? કેમ? આ રૈખિક જોડ થાય આ બંને, એટલે બંનેનો સરવાળો 180 થાય. ચલો કઈ રીતના? પહેલાં ખૂણો PQT વત્તા ખૂણો PQR. આ અને આ લખ્યા મેં. આને લખવો હોય તો PQT, આને લખવો હોય તો PQR બરાબર 180 અંશ. કારણ શું? રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા. ચલો PQTનું માપ કેટલું હતું? 110. આ PQR આપણે શોધવાનું. 180 પ્લસ 110 આ બાજુ જાય તો માઇનસ 110, એટલે PQR બરાબર 180 માઇનસ 110. માટે ખૂણો PQR કેટલો મળશે મને? પહેલાં તો 70 અંશ. એટલે આ ખૂણો 70 મળ્યો મને અંદરનો. એ જ રીતે આ બે પણ રૈખિક જોડના થાય. કેમ? આ ત્રિકોણ હતો, ત્રિકોણની આ બાજુને ઉપર લંબાવી એટલે આ બહિષ્કોણ થયો. કયા ખૂણાનો બહિષ્કોણ થયો? આનો. તો આ બેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેમ? આ એક રેખા, આ એના ભાગલા પડે તો આ રૈખિક જોડના થાય આ બે. ચલો આ એટલે કયો લખાય? SPR. ખૂણો SPR આ બહારનો લખ્યો SPR. આ એટલે કઈ રીતના લખાય? QPR. આને લખવો હોય તો કઈ રીતના લખાય? ખૂણો QPR 180 અંશ. કારણ શું? ફરીથી રૈખિક જોડના ખૂણા. આને કારણ વંચાય, 2 ટપકા ઉપર અને નીચે 1 ટપકું, આને માટે વંચાય. ચલો માટે હવે SPRનું મૂલ્ય કેટલું છે? 135 વત્તા ખૂણો QPR બરાબર 180 પ્લસ 135 ઓલી બાજુ જશે તો માઇનસ 135 થઈ જાય. માટે QPR બરાબર 180 માઇનસ 135. 180માંથી 135 જશે તો કેટલા વધશે? 45. એટલે ખૂણા QPRનું મૂલ્ય કેટલું થશે? 45. તો આપણે આને શોધી નાખ્યો, આને શોધી નાખ્યો. આ બે મળી ગયા. હવે ત્રીજો શોધવાનો છે. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. એટલે આકૃતિ જોઈને ખબર પડી જોઈએ કે પહેલાં અહીંયા રૈખિક જોડ, અહીંયા રૈખિક જોડ, એટલે આ બે મળે. આ બે મળી જાય પછી ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ. હવે લખીશું ત્રિકોણના
ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. માટે ચલો આને લખવો હોય તો ખૂણો QPR, આને લખવો હોય તો ખૂણો PQR, ખૂણો PQR, ખૂણો QPR, અને જે શોધવાનો છે એને લખવો હોય તો PRQ. કયો લખાશે? PRQ. 180 ત્રિકોણના ત્રણેયનો સરવાળો. PQR સૌથી પહેલાં શોધ્યો તો એ 70 મળ્યો હતો. QPR બીજા નંબરમાં શોધ્યો એ 45 મળ્યો. અને આ તો આપણે શોધવાનો જ છે PRQ 180. ચલો 70 અને 45 કેટલા થશે? પહેલાં તો 70 અને 45નો સરવાળો કરશો તો 115 મળશે. એટલે 115 વત્તા ખૂણો PRQ 180 પ્લસ 115 આ બાજુ જાય તો માઇનસ 115 115. 180માંથી તમે 115ને બાદ કરશો એટલે તમને જવાબ મળશે 65 અંશ. આ આપણો થયો મુખ્ય જવાબ, જે આપણી પાસે રકમમાં માંગ્યો હતો કે ખૂણો PRQ શોધો. ફરીથી એક વખત આ બે રૈખિક જોડ, સરવાળો 180, નાનું માપ મળે. આ બે રૈખિક જોડ એટલે બંનેનો સરવાળો 180 કરવાનો. લખતા તમને આ સિસ્ટમ લખતા આવડતી હોય છે, કઈ રીતના લખાય આ ખૂણાને. આને લખો કેમ લખાય? તો એક આગળનો અક્ષર એક પાછળનો QPR. આને લખો કઈ રીતના લખાય? SPR. એમ એ ખબર પડવી જોઈએ. બીજું રૈખિક જોડ ક્યારે થાય એ ખબર પડવી જોઈએ. બસ આ વસ્તુઓ આવડશે એટલે ચેપ્ટર આવડશે. અત્યાર સુધીના બધા જ વિડીયોને બબે વખત જોઈ લેવાના. અને હું હજી કહું છું, ગણિતની અંદર બધા જ પહેલેથી બધા ચેપ્ટરને વાંચવાના. આપણા બધા જ વિડીયો છે જ, બરોબર છે? બધા ચેપ્ટરોને વાંચવાના. આજના લેક્ચરમાં અહીંયા સુધી રહેવા દઈશું. નેક્સ્ટમાં આપણે આ ચેપ્ટર પૂરું કરીશું કમ્પ્લીટ. ઓકે.